મહાદેવ હર. ઘણા બધા મેસેજોમાં એક મેસેજ વારંવાર મને બહુ મોકલ્યો છે કે મેં ભક્તિ શરૂ કરી ત્યારથી મારા જીવનમાં દુઃખ ને દુઃખ જ છે અને સિવાય કંઈ નથી. પહેલા તો નહોતું, પણ જેવી અમે પૂજાપાઠ શરૂ કર્યા છે ત્યારનું દુઃખ આવે છે. તો મારે એમને કહેવું છે, મેં પહેલા પણ કીધેલું છે કે ભક્તિ કરવાથી દુઃખ નથી આવતું. હા, તમે ભક્તિ શરૂ કરો ને એટલે તમારા જેટલા પણ નીચા કર્મો છે, ખરાબ કર્મો છે, તે એક સાથે ભેગા થઈને એનું પરિણામ આપવા લાગે છે. એટલે આપણને શું થાય છે કે આહા એટલું બધું જીવનમાં દુઃખ, પણ એ આપણા જ કરેલા કર્મો હોય છે. કોઈ બીજાના કર્મોની સજા આપણને ક્યારેય પણ નથી મળતી. એ તમે નિરાતે કાપવાના હો ને, એ તમે જ્યારે ભક્તિ કરો ને ત્યારે એક સાથે આવી જાય અને એક સાથે કપાઈ જાય છે. એટલે આપણને શું લાગે કે આપણે આ જે તે ભગવાનને પૂજવાનું શરૂ કર્યું ને ત્યારથી બહુ જીવનમાં દુઃખ આવે છે. આમાં કંઈક ખોટું છે. આપણે એક કામ કરીએ, પૂજા ભક્તિ મૂકી દઈએ. એવું નહીં કરતા. તમારા જે પણ ઈષ્ટ હોય, તમે જેને પણ પૂજતા હો એને પૂજો. એની પૂજા ભક્તિ સેવા તમે જે કરતા હો ને એ શરૂ રાખો, બંધ નહીં કરતા. દુઃખ આવે છે તો એને સહન કરવાની શક્તિ પણ આવશે. ભગવાન એક બારી બંધ કરે તો બીજી બારી ખોલે જ છે. એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો ખુલી જ જશે. ક્યારે પણ એવું નથી થયું કે તમને સાવ બંધ કરી દીધા હોય. બરાબર? હા, વિશ્વાસ રાખવો જરૂરી છે. પછી આપણે ખાલી કહીએ કે મને વિશ્વાસ છે અને વિશ્વાસ હોય નહીં તો એ ના ચાલે. એ તો એને ખબર છે કે એને મારી ઉપર વિશ્વાસ છે, મારા ભક્તને કે નહીં. બાકી મહાદેવ તો કહે જ છે કે મારા ભક્ત નિશ્ચિત રહે, હું દરેક પરિસ્થિતિમાં એની સાથે છું. દરેક એટલે દરેક પરિસ્થિતિમાં. ખાલી આંખ બંધ કરીને મહાદેવ કહી દેશો ને તો પણ તમારું કાર્ય થઈ જશે. પણ હા, વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ નહીં હોય ને તો કંઈ નહીં થાય. એટલે ભક્તિ કરવાથી દુઃખ નથી આવતું જીવનમાં. ભક્તિ કરવાથી તમારા જે ખરાબ કર્મો છે ને તે એક સાથે ફળ આપે છે અને બને એટલા જલ્દી એ કપાઈ જાય છે. એટલા માટે તમને એવું લાગે છે કે જીવનમાં દુઃખ આવ્યું છે, પણ ભક્તિ કરવાનું નહીં છોડતા. તમે જેને પણ પૂછતા હો, પૂછવાનું શરૂ રાખો અને તમારા ઈષ્ટ ઉપર વિશ્વાસ રાખો. બાકી બોલો મહાદેવ.